હાલોલ નગરપાલિકા માર્ગ નિર્માણ મામલે નિષ્ફળ રજૂઆત છતાં તંત્રનું નિષ્ક્રિય વલણ. હાલોલ નગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓની દયનીય હાલત સુધારવા માટે કોઈ ગંભીર પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખાડાઓ છે અને વરસાદી સિઝનમાં રસ્તાઓ જાનલેવા બની જાય છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત પાલિકા પ્રમુખ અને કોર્પોરેટરો સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઠોસ પગલાં લેવાતા નથી. નવાઈની વાત એ છે કે કેટલીક જગ્યાએ પહેલાથી જ પાકો આરસીસી રસ્તો હોવા છતાં તેના ઉપર ડામરનો ફરીથી રોડ તૈયાર કરવામાં આવ્યો છે, જે પબ્લિક ફંડના વેડફાટનો જીવંત દાખલો છે. કેશવ પાર્ક સહિતના વિસ્તારોમાં વર્ષો પહેલા બનેલા રસ્તાઓનું કોઈ જ રીમેન્ટેનન્સ કરાયું નથી. જ્યારે બીજી તરફ હાલમાં રિપોર્ટર દીપ શાહ દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો મૂક્યા બાદ પાલિકા દ્વારા જવાબદાર તંત્રએ સાંભળવાને બદલે તેમના ઘરની આગળ પાણી ભરાઈ શકે તેવી રીતે ઢગલો નાખી દેવામાં આવ્યો હતો, જે વિન્ડિક્ટિવ મેનેજમેન્ટની ઝલક આપે છે. સ્થાનિક નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે હાઈકોર્ટ કે તાલુકા વિકાસ અધિકારી જેવી ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને પાલિકા તંત્રની જવાબદારી નિર્ધારણ સાથે કાર્યવાહી કરવામાં આવે. રિપોર્ટર દીપ શાહ, હાલોલ, પંચમહાલ.